હેલો સ્ટુડન્ટ્સ, આપણે પ્રથમ ક્રમ શૂન્યક્રમની પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરી ગયા. આ અભ્યાસ દરમિયાન આપણે પ્રક્રિયકની સાંદ્રતાને સામાન્ય રીતે મોલ પ્રતિ લિટર એટલે કે મોલારિટીમાં લીધું હતું, એટલે કે દ્રાવણમાં થતી પ્રક્રિયાની ચર્ચા કરી. પરંતુ પ્રક્રિયા તો વાયુરૂપ અવસ્થામાં પણ થઈ શકે. એનો મતલબ એ કે વાયુરૂપ અવસ્થામાં પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ મળી શકે. તો તેવા કિસ્સામાં વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે મેળવવામાં આવે? વાત સાંભળજો કે વાયુરૂપ અવસ્થામાં પ્રક્રિયા થતી હોય તો તેવા કિસ્સામાં વેગ અચળાંક આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચર્ચા કરીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે મેળવવામાં આવે એની આપણે ચર્ચા કરવાના છે. તો હેડિંગ શું લખેલું છે કે દબાણના ફેરફાર આધારિત દબાણ ક્યાં અસર કરે છે? વાયુરૂપ પ્રણાલીને એટલે કે વાયુરૂપ અવસ્થાને આધારિત પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવું. સરળ છે, મેથેમેટિકલ સ્ટેપ જ છે. જરા ધ્યાનથી જુઓ. સ્ટાર્ટ કરીએ છીએ આપણે કે ધારો કે વાયુરૂપ કલા ધરાવતી એક પ્રક્રિયા નીચે મુજબ છે. રાઈટ, પ્રક્રિયા લઈ લઈએ. એ છે જે પ્રક્રિયક છે, વાયુરૂપ અવસ્થામાં છે અને એમાંથી તમને નિપજ બી અને સી મળે છે. જસ્ટ આપણે એવું લઈ દો કે પ્રક્રિયક એ છે એ વાયુરૂપ છે ને એનું વિઘટન થઈને એમાંથી બી અને સી મળે છે, જે પણ વાયુરૂપ અવસ્થામાં જ છે. હવે આપણે એને થોડું આકૃતિ એટલે કે ફિગર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું. વાયુરૂપ અવસ્થા હોય એટલે પાત્ર તો બંધ જ હોય, રાઈટ ને? ચલો સમજો કે આ છે પ્રક્રિયક એ. શરૂઆતમાં સમય છે ટી બરાબર 0, મતલબ કે હજુ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ નથી. પ્રક્રિયક છે એ છે આ. એનો મતલબ એ છે કે શરૂઆતમાં એની કંઈક ને કંઈક સાંદ્રતા હશે જેને આપણે દબાણ સ્વરૂપે દબાણ છે એટલે કે આપણે ધારી લઈએ કે એની શરૂઆતનું દબાણ પીઆઈ છે. એનો મતલબ કે t=0 સમયે પાત્રનું કુલ દબાણ એટલે કે પ્રક્રિયક એનું દબાણ કેટલું છે? પીઆઈ છે. ઇનિશિયલ એટલે આપણે લીધું. હવે જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ એનું વિઘટન થતું જાય અને પાત્રમાં એ જ પાત્રમાં હવે બી અને સી પણ બનતા રહેશે. એનો મતલબ કે આ એ તો થોડા ઘણા હોવાના જ, 100% પ્રક્રિયા થતી નથી. હવે એમાં બી પણ છે અને હવે એમાં સી પણ છે. હવે એમાં સી પણ છે. વાત સમજ પડે છે? બરાબર, મતલબ 3 હાજર છે. ચલો એવું માની લઈએ કે એ છે એનું દબાણ, એનું આંશિક દબાણ પીએ છે, બીનું આંશિક દબાણ પીબી છે અને સીનું આંશિક દબાણ પીસી છે. આ તો દરેકના ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત દબાણોની ચર્ચા કરી. આ સમય લઈ લઈએ આપણે t સમય. જો દરેકના ઇન્ડિવિજ્યુઅલ દબાણ આટલા હોય તો આપણે એવું લખી શકીએ કે પાત્રનું કુલ દબાણ જેને આપણે પીટી કહેવાના છે તે પીટી હશે. અને એ તો ખબર પડી જ જશે કે પીટી એ બધા જના આંશિક દબાણના સરવાળા જેટલું થશે જ. કોના નિયમ અનુસાર? ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર. તો તમે જોઈ શકો છો કે આપણે શું વર્ણન કર્યું અને એ વર્ણન જ આપણે લખીશું. ધારો કે એક પાત્રમાં પ્રક્રિયક એ છે જેનું પ્રારંભિક દબાણ મતલબ t=0 સમયે દબાણ કેટલું છે? પીઆઈ છે. બરાબર, પીઆઈ છે. તથા ટી સમય દરમિયાન શું થાય છે? આના પીઆઈ એટમોસ્ફિયર જેટલું દબાણમાંથી એક્સ એટમોસ્ફિયર જેટલું દબાણનું વિઘટન થાય છે. એક્સ એટમોસ્ફિયર જેટલા દબાણનું વિઘટન થાય અને શું બનાવે છે? બી અને સી. તો ટી સમયમાં એક્સ એટમોસ્ફિયર દબાણનું વિઘટન થઈ બી અને સી નિપજ બને છે. ઠીક છે. t સમયે પાત્રનું કુલ દબાણ
ધારી લઈએ પીટી છે, પણ હવે ટી સમયે દરેકના આંશિક દબાણ તો ખબર જ છે, તથા દરેકના આંશિક દબાણ અનુક્રમે પીએ, પીબી, પીસી હોય તો કુલ દબાણ પીટી કેટલા બનશે? પીએ વત્તા પીબી વત્તા પીસી બને છે. ક્લિયર? હવે જરા મેથેમેટિકલ સ્ટેપ પર આવી જઈએ. આપણે શું લખ્યું છે? એક પાત્ર છે, પાત્રમાં પ્રક્રિયક એ છે જેનું પ્રારંભિક દબાણ પીઆઈ છે અને એનું ટી સમય દરમિયાન એક્સ જેટલું વિઘટન થઈને નિપજ બને છે. નિપજ બી અને સી બને છે. વિઘટન થઈ ગયા બાદ એનું આંશિક દબાણ પીએ મળે છે. વિઘટન થઈ ગયા બાદ બીનું આંશિક દબાણ પીબી જેટલું થાય છે, સીનું સી જેટલું થાય છે. તો આપણે પાત્રના કુલ દબાણને જો પીટી સંકેત વડે દર્શાવીએ તો પીટી બરાબર શું થવાના? બધાના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે. હવે ફરી પાછા આપણે પ્રક્રિયા લખી દઈએ અને હવે મેથેમેટિકલ સ્ટેપ દ્વારા સમજીએ. પ્રથમ તો એ જોવાનું છે કે અહીં પ્રક્રિયકના એક મોલમાંથી એક મોલ નિપજ જ મળે છે, બંનેના એક જ મોલ મળે છે. ચલો પ્રારંભિક દબાણની વાત કરીશું. પ્રારંભિક દબાણ આનું કેટલું લીધું હતું? પીઆઈ. જ્યારે આ કેટલો હોય છે? 0, કારણ કે પ્રારંભિક દબાણ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે. હવે અંતિમ દબાણ એટલે કે ટી સમય કહી શકો તમે. ઓકે, ચાલો જો શું લખ્યું હતું આપણે કે ટી સમયે એક્સ એટમોસ્ફિયર દબાણનું વિઘટન થાય. એનો મતલબ કે આમાંથી એક્સ એટમોસ્ફિયર આમાં રૂપાંતર પામે. હવે આ એક મોલમાંથી એક મોલ બનતો હોય તો એક્સ મોલમાંથી એક્સ મોલ જ મળે. એનો મતલબ કે એક્સ એટમોસ્ફિયર આનું થશે અને આનું પણ એક્સ એટમોસ્ફિયર થશે, જ્યારે આનું થવાનું પીઆઈ માઇનસ એક્સ એટમોસ્ફિયર. આ સમજ પડવી જોઈએ. આવું કેમ લખ્યું મેં કે અહીં લખેલું છે કે પ્રક્રિયક એક અણુમાંથી એક અણુ નિપજ બને છે તો એક્સમાંથી એક્સ બનશે. ક્લિયર છે? હવે તમે કહેશો આમાં પીએ ક્યાં છે, પીબી ક્યાં છે? તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય એનું આંશિક દબાણ જે આ થશે એટલે આ જ તમારા પીએ થવાના, આ થવાના પીબી અને આ થવાના પીસી. રાઈટ? તો પછી ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ બોલો પી ટોટલ બરાબર શું થવાનું? પીએ વત્તા પીબી વત્તા પીસી. ચલો પીએ કેટલા છે? પીઆઈ માઇનસ એક્સ. આ કેટલા છે? એક્સ અને આ કેટલા છે? એક્સ. એક એક્સ કેન્સલ એટલે પીઆઈ પ્લસ એક્સ થશે. તો આના પરથી એક્સ બરાબર શું થવાના? પીટી માઇનસ પીઆઈ. ચલો એક્સની કિંમત મળી ગઈ. હવે એક્સ પરથી આપણને કઈ કિંમત જોઈતી છે? આપણે શું મેળવવાના છે? તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મેળવવાના છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ બધાને જ ખબર છે કે કે બરાબર 2.303 છેદમાં ટી લોગ. બોલો શું હોય છે અહીં? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અને અહીં પ્રક્રિયકની ટી સમયની સાંદ્રતા. બધાને જ ખબર છે. એક વાત ક્લિયર છે કે ઉપર પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અને નીચે પ્રક્રિયકની જ અંતિમ સાંદ્રતા હોય છે. તો આપણા હાલના કિસ્સામાં પ્રક્રિયક કોણ છે? એ. પ્રારંભિક સાંદ્રતા આપણને ખબર છે, અંતિમ સાંદ્રતા આપણી પાસે પીએ છે, પણ પીએનું સૂત્ર બરાબર નથી આપણી પાસે. તો આપણે શું કરીશું? હવે જો પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા મારે જોઈએ છે જે થવાના પીએ, અને પીએનું સૂત્ર છે પીઆઈ માઇનસ એક્સ. એક્સની કિંમત અહીંથી મૂકી દઈએ તો પીએ બરાબર પીઆઈ માઇનસ પીટી માઇનસ પીઆઈ. માઇનસ માઇનસ પ્લસ થશે. પીઆઈ બે વાર છે, એનો મતલબ કે 2 પીઆઈ માઇનસ પીટી. તો આ થયા પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા દબાણમાં. આ છે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા દબાણમાં, અને આ જ કિંમત તો આપણે આ સૂત્રમાં મૂકી શકીએ. તો વાત ક્લિયર હોવી જોઈએ, કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. બરાબર? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો બોલો
આર શું છે અહીં આર શું છે? આરની જગ્યાએ શું આવશે? R0ની જગ્યાએ શું આવશે? R0 પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, અને આપણા કિસ્સામાં પ્રક્રિયક એ છે તો એની પ્રારંભિક સાંદ્રતા જે દબાણમાં છે એનો મતલબ શું બનશે? PI. અને RT શું બનશે? તો RT બનવાના PA, રાઈટ કે નહીં? એ જેની અંતિમ સાંદ્રતા છે, રાઈટ? તો આ કિંમત અહીં મૂકીએ તો સૂત્ર બનશે કે 2.303/T log ઉપર PI નીચે PA. પરંતુ PAની કિંમત આપણી પાસે છે માટે 2.303/T log PI/2PI માઇનસ PT. તો આ સૂત્રનો ઉપયોગ કરી વાયરુપ પ્રણાલી માટે તમે Kનું મૂલ્ય મેળવી શકો. ચાલો, આ એક નમૂનારૂપ હતું. નમૂનારૂપ એટલે શું? કે આ સૂત્ર શું બધી જ વાયરુપ પ્રણાલીને લાગુ પડે? તો નહીં. આ સૂત્ર માત્ર ને માત્ર ત્યારે લાગુ પડે જ્યારે એક મોલ પ્રક્રિયકમાંથી એક મોલ જ મળતા હોય, એક મોલ જ નિપજ મળતા હોય. જો નિપજના મોલની સંખ્યા બદલાય તો આપણે સૂત્ર ફરીથી મેળવવું પડે અને સૂત્ર બદલાઈ જાય. એટલે કહી શકીએ કે આ એક નમૂનારૂપ સૂત્ર છે. આ રીતે આપણે સૂત્ર બધા તારવી શકીએ. તો હાલ તમે આટલું કોપી કરો. ઓકે, આ જ થિયરી પર આધારિત આપણે એક બે દાખલાઓ જોઈએ. એમાંનું પ્રથમ છે સ્વાધ્યાયનો 4.21. આ ખૂબ અગત્યના એક્ઝામ્પલ હોય છે. અચળ કદે પ્રથમ ક્રમની પ્રક્રિયા જેમાં SO2Cl2 ના વિઘટનની છે અને વિઘટનની પ્રક્રિયા તમને આપેલી છે અને આ દરમિયાન માહિતી પણ આપેલી છે. આપણે શું શોધવાનું છે? માહિતીમાં તમે જોઈ શકો છો કે પ્રથમ શૂન્ય સમયે દબાણ આપેલું છે 0.5. 100 સેકન્ડ બાદ દબાણ કેટલું થઈ જાય છે તે પણ આપેલું છે, બરાબર? અને પછી કુલ દબાણ જ્યારે આટલું બને ત્યારે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે. અહીં કન્ફ્યુઝન વધુ થશે. ચલો, શૂન્ય સમય, સેકન્ડ જ્યારે શૂન્ય હોય ત્યારે આ શું કહેવાય? તો આ તમારા બને છે PI. અને જ્યારે કોઈ સમય આપેલો છે એટલે PT એટલે T સમયે, તો આ શું બને? T સમયે આ બને અંતિમ દબાણ. તો આપણી પાસે આટલી વસ્તુ આપેલી છે. હવે કઈ રીતે આપણે આન્સર મેળવીએ? વેગ મેળવવાનો છે. વેગ તો ખબર જ હોવું જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર K, અને અહીં પ્રક્રિયક હશે. પ્રક્રિયક છે SOCl2ની 1 ઘાત. તો આ સમીકરણમાં આ કિંમત જોઈએ અને આ કિંમત જોઈએ, પણ જોશું આનો ઉપયોગ છેલ્લે કરવાનો છે. હાલમાં તો આપણે બધું જ K મેળવવા માટે કરવાના છે. ચાલો, તમારી પાસે SO2Cl2 માંથી SO2 અને Cl2 મળે છે. ઓકે, એક મોલમાંથી એક મોલ જ મળે છે. મતલબ આપણે જે થિયરીમાં જોયું તે જ છે. તો આપણે શું કરીએ? પ્રારંભિક દબાણની વાત કરીએ. પ્રારંભિક દબાણ બોલો, PI લઈ લઈએ તો આ કેટલું હશે? 0. અને અંતિમ દબાણ શું લેતા છે? અંતિમ દબાણ સપોઝ આપણે કહીએ કે x જેટલું વિઘટન થાય એટલે આ x બને તો આ કેટલા બચે? PI - x બચે કે નહીં? અને આ જ તો આપણા યાદ હતા PA. આ શું બનશે? PB. યાદ કરો, આ શું બનશે? PC. માટે P ટોટલ એટલે કે PT બરાબર તો શું થવાના? PA વત્તા PB વત્તા PC. યાદ કરો, કિંમત મૂકી દઈએ. PI - x વત્તા x વત્તા 1x કેન્સલ, માટે PI વત્તા x PT. તો x બરાબર શું બનશે? માટે x બરાબર PI માઇનસ PT. હવે PI આપણી પાસે છે, જો PI, રાઈટ? PI કેટલા છે? 0.5. અને આ કેટલા છે? PT. સોરી, અહીં આપણે ખોટું લઈ લીધું. PT. આ x અહીં રહેશે, આ આમ જશે એટલે PT માઇનસ PI આવશે. તો આ તમારા 0.6 છે ને આ 0.5 છે. કિંમત અહીં આપેલી જ છે. તો xની કિંમત આપણને મળી ગઈ 0.1. ઓકે, xની કિંમત મળી જાય તો આપણને PA મળી જતા હતા. સૂત્ર શું છે? PAનું સૂત્ર શું છે? જો PA બરાબર તો PI માઇનસ x, એનો મતલબ કે 0.5 માઇનસ 0.1 એટલે કે 0.4.
ચાલો હવે યાદ કરો, એ મળી ગયા તો કેનું સૂત્ર શું હતું? 2.303/t log, યાદ કરો, એની પ્રારંભિક સાંદ્રતા જેને આપણે પીઆઈ કહેતા હતા અને એની અંતિમ સાંદ્રતા જેને આપણે પીએ કહેતા હતા. આ જ હતું ને સૂત્રમાં? 2.303/t log પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? 0.5. આ કેટલા છે? 0.4. આ 2.30. હવે સમય કેટલો લેવાનો? તો જો આપણે અંતિમ સમય કેટલો છે? 100 સેકન્ડ, એટલે અહીં 100 આવશે. આ તમારા ટી સમય કહેવાય, બરાબર ને? આ ટી સમય કહેવાય. આ ટી બરાબર 0 સમય ને આ ટી બરાબર કેટલી સેકન્ડ? 100 સેકન્ડની વાત કરીશું, બરાબર. log 1.25ની આસપાસ આવશે. આનો લોગ લેશો તો 0.0965 આવશે ને ગુણ્યા 2.303/100 અને ફાઇનલ આન્સર 2.23 × 10⁻³ આવશે, બરાબર. સેકન્ડ ઇનવર્સ કેની વેલ્યુ મળી ગઈ. તો આ પદમાં ફક્ત ને ફક્ત હજુ કેની વેલ્યુ મળી, આપણે આ જોઈએ છે. તમે કહેશો આ તો પ્રક્રિયક છે ને, પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા છે તો આ જ લઈ લેવાય ને, પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા. તો અહીં આપણી મિસ્ટેક થશે. જો એમણે શું કીધેલું છે કે કુલ દબાણ જ્યારે આટલું થાય ત્યારે વેગ શોધો, નહીં કે આટલું પૂછેલું હતું. આ કુલ દબાણ લઈને શોધવાનો હતો તો મળી જતે, આનો નાનો ગુણાકાર જ કરી દેવાનો હતો. પરંતુ જ્યારે કુલ દબાણ 0.65 થાય છે ત્યારે વેગ શોધવા કે, એટલે મતલબ એ થઈ ગયો કે આપણે ફરી પાછા પીએ શોધવા પડશે. તો હવે નેક્સ્ટ પાર્ટ, હવે જરાક જુઓ. હવે જુઓ, પીઆઈ તમારી પાસે જે હોય તે ક્યારે બદલાય નહીં, પરંતુ પીટી બદલાઈ ગયા અને પીટી કેટલા થઈ ગયા? 0.65. તો હવે એક્સ શું થશે? એક્સ પણ તો બદલાઈ જશે. સૂત્ર શું આવે એક્સનું? પીટી માઇનસ પીઆઈ, એટલે 0.65 - 0.5 એટલે કે 0.15. તો આ આપણને એક્સ મળ્યા. જો એક્સ બદલાય તો પીએ પણ બદલાય. સૂત્ર શું આવે પીએનું? પીઆઈ માઇનસ એક્સ, એટલે કે 0.5 - 0.15 એટલે કે પીએ મળી ગયા 0.35. તો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ બીજો પાર્ટ છે, એટલે બીજો પાર્ટ મતલબ કે બીજું સ્ટેપ છે. અને હવે વેગનું સૂત્ર મૂકીશું આપણે. વેગ બરાબર કે, બોલો, SO2Cl2ની 1 ઘાત. SO2Cl2 મતલબ પ્રક્રિયક 1, પ્રક્રિયક A ની અંતિમ સાંદ્રતા જે આપણે મેળવી દીધી છે. કેની કિંમત 2.23 × 10⁻³ અને પેલા ગુણ્યા 0.35 આવશે. આ કિંમત 0.7805 × 10⁻³ થશે. તો 7.805 × 10⁻⁴ થશે. અને વેગ આવે મોલ પ્રતિ લિટર, પણ અહીં મોલ નથી, એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ આવશે. તો આ તમારો આન્સર, આ એક આન્સર મળી ગયો. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નંબર 4.6 સેમ જ છે, પરંતુ મેં એક શબ્દ વાપર્યો હતો કે જ્યારે આ સૂત્ર આપણે બનાવ્યું હતું ત્યારે એમ કહ્યું કે દરેક વખતે આ સૂત્ર અલગ અલગ હોઈ શકે. તો તેનું ઉદાહરણ તે શા માટે મેં કહ્યું હતું તે અહીં મળી જશે. તમે જોઈ શકો છો અહીં 2 મોલ પ્રક્રિયકમાંથી 2 મોલ નીપજ મળે છે પરંતુ આ એક જ મોલ મળે છે. મતલબ કે અહીં મોલની સંખ્યા સમાન નથી. તો તેવા કિસ્સામાં કંઈક તો ફેરફાર થશે જ. સમય આપી દીધેલો છે અને દબાણ આપી દીધેલું છે, રાઈટ. તો સ્ટાર્ટ કરીશું આપણે. ચલો, 2N2O5 વાયુરૂપ અવસ્થામાં છે, એમાંથી વાયુરૂપ નિપજો મળે છે, બધા વાયુરૂપ છે. પ્રારંભિક દબાણ આપેલું છે, બોલો કેટલું આપેલું છે? 0.5. તમને એ તો ખબર જ છે ને, આ કયું દબાણ બને? પીઆઈ, અને આ કયું બને? પીટી. ચલો, તો પીઆઈ તમારી પાસે છે, આ પીઆઈ છે 0.5, જ્યારે આ કેટલું હશે? 0 અને 0. હવે અંતિમ દબાણની વાત કરીશું. હવે વિચારો કે જો આ પ્રક્રિયકના x જેટલા દબાણનું વિઘટન થાય તો આ x જેટલું વિઘટન પામે તો આ x જેટલું મળે, પણ આ કેટલો મળશે? કારણ કે આના 2 મોલ વપરાય તો આ 2 મોલ વપરાય, 2 મોલ મળે, પણ આ તો એક જ મોલ મળે. તો જો આનો x વપરાય તો આ x વપરાય અને આ અડધો મળે.
અડધાવાળું આપણને ફાવતું નથી, તો આપણે પૂર્ણાંક માટે શું કરીશું, આપણે વિચારીએ કે આના 2x મોલ દબાણ વપરાશે, 2x જેટલું દબાણ વપરાશે. તો આ 2x જેટલું વિઘટન પામે તો આ 2 જ હોવાથી 2x જ મળશે, પણ આ 1 મળતો હોવાથી x થશે. એટલે આપણે અહીં શું કહીશું કે આ બની જશે, અને આપણે pi જ રાખીશું, પછી જ્યારે જરૂર હોય ત્યારે કિંમત મૂકીશું. આ બનશે pi માઇનસ 2x. આ 2x બનશે, પણ આ x બનશે ફરી પાછા 2 મોલમાંથી આ 2 મોલ મળે તો 2x વિઘટન પામે તો 2x મળે, પણ 2 મોલમાંથી આ 1 મોલ મળે માટે 2x વિઘટન પામે તો x જ મળે. એ તો ક્લિયર જ છે કે આ છે આપણા PA, આ છે આપણા PB અને આ છે આપણા PC. તો પછી PT કેટલા થશે, P ટોટલ કેટલા થવાના, તો PA વત્તા PB વત્તા PC, pi માઇનસ 2x વત્તા 2x, અને આ તો કેન્સલ થવાના, એટલે કે pi વત્તા x, બરાબર. તો પછી x કેટલા થશે, તો x બરાબર PT માઇનસ pi. તો એનો મતલબ xના સૂત્રમાં ફેરફાર ન થયો, ચલો માની લીધું કે xના સૂત્રમાં ફેરફાર ન થયો. PT આપણી પાસે 0.512 અને pi આપણી પાસે 0.5 છે, એટલે કે x મળી ગયા 0.012. ચલો x કિંમત મળી ગઈ, પણ આપણને તો PA ની કિંમત જોઈએ, બરાબર કે નહીં. તો PA બરાબર pi માઇનસ 2x. તમે જોઈ શકો છો કે આ સૂત્રમાં ફેરફાર થયો, પેલામાં x હતો જ્યારે અહીં 2x આવે છે, એટલે કહ્યું છે કે દરેક સમીકરણે તમે સૂત્ર મેળવવું પડે. ચાલો આ કિંમત pi કેટલી છે, તો 0.5 માઇનસ 2 અને 0.012, 5 માઇનસ 0.024, તો આ 0.476 એટમોસ્ફિયર કિંમત આવશે. ચલો અંતિમ મળી ગયું. આ શું મળી ગઈ, અંતિમ સાંદ્રતા કોની, PAની, બરાબર ને. અંતિમ દબાણ જે કહો તે અંતિમ દબાણ PAનું. આપણી પાસે પ્રારંભિક દબાણ છે, આપણી પાસે અંતિમ દબાણ છે, તો પછી K તો કઈ રીતે શોધવામાં આવે, K બરાબર 2.303 ના છેદમાં T log, યાદ કરો ઉપર શું આવે પ્રારંભિક અને નીચે શું આવે અંતિમ. અંતિમ આટલું જ હોય છે, પ્રક્રિયકનું જ હોવું જોઈએ. 2.303 સમય તો 100 સેકન્ડ જ આપેલું છે, એટલે અહીં આવશે 100 log pi તમારા 0.5 છે અને આ 0.476 છે. તો 2.303 ના છેદમાં 100 અને આ કિંમત 1.050 ની આસપાસ આવશે. ચેક કરી લો, બરાબર. 2.303 ના છેદમાં 100 ગુણ્યા 0.0212 લગભગ આનો લોગ આવશે, અને આ ગુણાકાર કરશો તો કિંમત તમારી 0.00048 સેકન્ડ ઇન્વર્સ આવશે, જેને 4.88 × 10⁻⁻⁴ સેકન્ડ ઇન્વર્સ કહી શકું. આ આન્સર તો આ રીતે મેળવવાનું હતું. કન્ફ્યુઝન શું થાય છે કે એમ તો ડાયરેક્ટ આપણે પેલું સૂત્ર મૂકીને બનાવી લઈશું. સૂત્ર શું હતું યાદ છે ને, K બરાબર 2.303 ના છેદમાં T log pi ના છેદમાં, યાદ કરો સૂત્ર શું હતું, અહીં હતા સૂત્રમાં કિંમત શું મૂકતા હતા, અહીં આપણે xની કિંમત મૂકી દેતા હતા, xની કિંમત મૂકીને PAનું સૂત્ર બનાવેલું હતું. તે કિંમત બી તમે મૂકી શકો, પણ દર વખતે કિંમત બદલાશે, એટલે આપણે વધારે સરળ એ રાખીશું કે દર વખતે આપણે PAની કિંમત શોધીશું, અને કિંમત શોધીને જ પછી મૂકવાનું હોય. થોડું લાંબુ થઈ જાય, પણ આમાં ભૂલ થવાની શક્યતા ન રહે. ઓકે, નેક્સ્ટ સ્વાધ્યાયનો 4.7 છે. લખ્યું છે કે એઝોઆઇસોપ્રોપાઇલ સ્ટ્રક્ચર આ પ્રકારે હોય છે. તમારે સ્ટ્રક્ચર યાદ ન રહે તો પણ વાંધો નથી, બરાબર. એનું વિઘટન થાય, એમાંથી હેક્ઝેન મળે, C6H14 અને નાઇટ્રોજન, મતલબ આ હાઇડ્રોકાર્બન ભાગ અને આ હાઇડ્રોકાર્બન ભાગ સાથે જોડાઈને આ બનાવીને નાઇટ્રોજન છૂટો પડે. પ્રક્રિયા છે, વિઘટન પામે છે. તો એના માટે બધી માહિતી આપેલી છે કે 0 સમયે
0 સમયે દબાણ આપેલું છે, તમને ખબર છે આ શું બનવાના પીઆઈ. 360 સમયે દબાણ આપેલું છે, આ તમારા 360 સેકન્ડે પીટી બને, જ્યારે આ દબાણ 720 સેકન્ડે પીટી બને. મતલબ કે 2 સ્ટેપમાં આપેલું છે, એટલે સ્ટેપ આપણે 2 સ્ટેપમાં ગણતરી કરવી પડશે. બરાબર, 1 2 3. ચાલો તો ઓકે, હવે આપણે પેલું સૂત્ર વાપરીને કરીશું કે જો 1 મોલમાંથી 1 મોલ જ મળતા હતા તો કેનું સૂત્ર શું હતું? યાદ કરો, 2.303 છેદમાં ટી લોગ, યાદ કરો પીઆઈના છેદમાં શું હતા? પીએ હતા. પણ પીએની કિંમત હતી, યાદ કરો પીએની કિંમત શું હતી? 2 PI - PT. એટલે કે સૂત્ર આપણે 2.303 છેદમાં ટી લોગ પીઆઈના છેદમાં 2PI - PT. આ સૂત્રનો ઉપયોગ આ વખતે કરીએ. આ સૂત્ર એમ મેળવવું પડે, પણ આપણે 2 વાર મેળવી જ ચૂક્યા છે, એટલે આપણને ખબર છે કે આ સૂત્ર આ ટાઈપે જ આવવાનું છે, કારણ કે 1 મોલમાંથી 1 મોલ જ મળે છે. આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરીશું આપણે. ચાલો, પ્રથમ તબક્કો 1 એટલે કે પહેલા સ્ટેપ માટે, આના માટે સમય કેટલા? 360. ચલો, પીઆઈ કેટલા હશે? આટલા, રાઈટ. તો આપણે શું કરીશું? પ્રથમ પીએ મેળવી લઈએ. પીએ બરાબર 2PI - PT. બોલો 2 કેટલા થવાના? 35 - PT. PT કેટલા છે? 54. એટલે કે 70માંથી 54 એટલે કે 16. હવે કેનું સૂત્ર શું છે? 2.303 છેદમાં ટી. ટી કેટલા લેશું? ખબર પડી જ ગઈ હશે, 360 લોગ. બોલો પીઆઈ કેટલા? આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. પીઆઈ કેટલા છે? પીઆઈ 35 અને આ પીએ કેટલા એવા? 60. 2.303 છેદમાં 360 ગુણ્યા લોગ. આ કિંમત 2.187ની આસપાસ આવશે. લોગ જોશો તો 3399 લગભગ છે, અને આ ગુણાકાર કરશો તો 0.02174, એટલે કે 2.174 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ આ પ્રથમ સ્ટેપનો આન્સર મળ્યો. હવે આના માટે ગણતરી કરીશું, એટલે તબક્કો બીજો. અહીં પણ આપણે પીએ ગણવા પડશે. ચલો, પીએનું સૂત્ર શું છે? 2PI - PT. પીઆઈ તો બદલાવાના નથી જ, પણ પીટી બદલાઈ ગયા. કેટલા થઈ ગયા? 63, રાઈટ. આ 70, આ 63 એટલે કે 7 બનશે. ફરી પાછા પહેલા સૂત્રમાં કિંમત મૂકીએ, આ સૂત્રમાં કિંમત મૂકીએ, કાં તો આ સૂત્ર કહો, જે કહો તે તમે. કે બરાબર 2.303 નીચે કેટલા મૂકવાના? 726, બરાબર, કારણ કે અહીંથી અહીં સુધીની વાત છે. લોગ આ તો 35 જ રહેશે, જ્યારે આ કેટલા રહેવાના? 7. પીએ કેટલા થઈ ગયા? પીએ બરાબર આ બરાબર 7 થઈ ગયા. તો આ તો 5 થશે, અને 5 નો લોગ તો હવે ખ્યાલ જ હશે, 720. 5 નો લોગ આવે 0.6990, અને આ ગુણાકાર ભાગાકાર કરશો તો આ લગભગ આટલી કિંમત આવે છે, સેકન્ડ ઇન્વર્સ. એટલે કે 2.236 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. હવે આ તો 2 સ્ટેપ માટે મળ્યું, તો પરિણામી વેગ અચળાંક કેટલો બનશે? તો આપણે પરિણામી વેગ અચળાંક જો જોઈતો હોય તો મેળવેલા વેગ અચળાંક, જેને K1 કહો અને K2 કહો, K1 + K2ની સરેરાશ લઈ લઉં. સમજ પડે છે? તો આ છે 2.174 + 2.236 અને 10⁻³ કોમન કાઢ્યા, અને આપણે એને 2 વડે ભાગી દઈએ તો 2.205 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ જેવા લગભગ મળે છે. તો આ ફાઇનલ આન્સર. તો આ રીતે આપણે આ વખતે સૂત્રનો ઉપયોગ કરીને કર્યો. આગળના જે 2 દાખલા હતા તે આપણે થિયરી મુજબ કરેલું હતું, અને આને સૂત્રનો ઉપયોગ કર્યો. પરંતુ તમને ખબર હોવું જોઈએ કે અહીં આ સૂત્ર ક્યારે કામ લાગે? જ્યારે 1 મોલમાંથી 1 મોલ અને 1 મોલ મળે ત્યારે જ. ચલો, કોપી કરો.